જે કાયદા કાનૂનની ગૂંચમાં માણસને ફસાવે છે. ઓચિંતા ઝઘડા, કાયદાની કલમો લાગે છે. અને જો કેતુની દ્રષ્ટિ સારી હોય તો વ્યક્તિને કોર્ટની અંદર ચાલતા કેસોનું નિવારણ આવે છે, મુક્તિ મળે છે. તો આ છે જ્યોતિષ ચક્ર. નવગ્રહોની પૂજા બ્રાહ્મણો કરાવતા હોય છે, જપ કરાવે, એનું વિધાન કરાવે. રાહુ કેતુ પણ એ પૈકીના છે. દેવતાઓ ભેગા રહે એ પણ થોડા ઘણા સુધરા છે, પણ ખરાબ સામે ખરાબ છે. નવગ્રહો શાંતિ યજ્ઞ અત્યારે ઘણા લોકો કરાવે છે. એ શાંતિ યજ્ઞ ગ્રહ શાંતિ યજ્ઞ છે. નવગ્રહોની શાંતિ માટેનો યજ્ઞ. એનાથી ઘરની અંદર બહુ સારું રહે છે. કહેવાનો મતલબ એ છે કે સમુદ્ર મંથન વખતે આ ઘટના ઘટી છે, અને એટલા માટે આજે કોઈ પણ યજ્ઞ યાગાદી હોય ત્યારે ઈશાન ખૂણાની અંદર નવગ્રહોનું સ્થાપન કરવામાં આવે છે. સૂર્યથી માંડી અને કેતુ સુધીના નવગ્રહો એની પૂજા બ્રાહ્મણો કરાવે છે. અને એ નવગ્રહો ભગવાન શિવજીને પોતાના અધિષ્ઠાતા માને છે. એટલે મહારુદ્ર શિવજી સમેત નવગ્રહોનું પૂજન થાય છે. આજની તારીખે વિદ્યમાન છે. સમુદ્ર મંથનમાં આવું બધું થયું. હવે આ મોહિની સ્વરૂપ ભગવાને જ્યારે દેવતાઓને જ અમૃત પાયું ત્યારે દાનવોને ખબર પડી ગઈ, બલિરાજાને, અને કહે છે કે ભાઈ છળ કપટ થયું છે. આ છોકરીએ, આ દેવી આપણી સાથે કપટ કર્યું છે. જો દેવતાઓને જ અમૃત પાયું, આપણને ન પાયું, પકડો એને, પકડો. બધા દેવતાઓને અમૃત તો પાઈ દીધું અને મોહિની સ્વરૂપ ભગવાન ભાગ્યા. આગળ મોહિની સ્વરૂપ ભગવાન અને પાછળ દૈત્યો. દૂર દૂર સુધી જંગલમાં મોહિની સ્વરૂપ ભગવાન ભાગે છે. ભગવાન શિવજી વિચરણ કરી રહ્યા હતા. જોયું કોક ભાઈ બહુ રૂપાળી છે, પોતે એની અંદર મોહાણા, લોભાણા. શ્વાસ ખાવા માટે એક ઝાડના થડે ઉભા રહી અને મોહિની સ્વરૂપ ભગવાન પોતે શ્વાસોચ્છ્વાસિત થઈ ગયા છે. પરસેવે રેબ જેબ એનો ચહેરો. અને આવા પરિશ્રમથી થાકેલા એવા મોહિની સ્વરૂપ ભગવાન વધુ રૂપાળા લાગતા હતા. શિવજી આકર્ષાયા કે ભાઈ જય શ્રી કૃષ્ણ. કોણ છો તમે દેવી? ક્યાં રહો છો? હું તો સ્વર્ગમાં રહું છું, મારું નામ મોહિની. અરે વાહ વાહ. વાત કરતા કરતા શિવજી કે મારા ઘરમાં બેહવું છે, લગ્ન કરો. હા હા ભલે ભલે. આપનો પરિચય? હું મહાદેવ, ભગવાન શિવજી. ભલે કરીએ લગ્ન, કાંઈ વાંધો નહીં. હે નાથ, અત્યારે મારા મા બાપ તો ગુજરી ગયા છે, તો કોણ આ વનરાજી, આ ઝાડવા, પાંદડા, પર્વતો, એની સાક્ષીએ આપણે લગ્ન કરીએ. હે પ્રભુ મહાદેવ, સૌ પ્રથમ મને આલિંગન આપો. એમ કરીને શિવજી ભગવાન બાથ ભરવા જાય છે. પોતે અનંતનો આનંદ માણે છે. અરે મારી વાહલી, તને હું મારી હથેળીમાં રાખીશ, પાર્વતીજીને તગડી મૂકીશ. તું જોતો ખરી, કૈલાસની અંદર દમદમ સાહેબી કરાવી દઈશ, તને આમ કરીશ, તેમ કરીશ. એમ કરીને આંખો બંધ કરીને એ મોહિની સ્વરૂપ ભગવાનને વળગી રહ્યા છે. છેવટે છૂટા પડ્યા. ચાલો દેવી, જલ્દી જલ્દી આપણે લગ્નની તૈયારી કરીએ. જ્યાં જોઈશે તો ભગવાન નારાયણ પરમાત્મા. અરે આ તો ભોગો થઈ ગયો. અરે તમે કોણ? હું વિષ્ણુ છું. હું શિવજી, તમે પણ. અરે શિવજી છોભીલા પડી ગયા, ક્ષોભિત થઈ ગયા. હે પ્રભુ માફ કરો. ત્વન માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યાદિભોકસ. ત્વન માયા મોહિતા. હે ભગવાન, તમારી માયાની અંદર બ્રહ્માજી અટવાઈ ગયા છે, ઓળખી શક્યા નથી. ભગવાન શિવજી પણ આજે મોહિત થઈ ગયા માયાની. પ્રભુનું આ માયાવી સ્વરૂપ છે, મોહિની અવતાર. જટિલ છો પ્રભુ, તમને ઓળખવા બહુ અશક્ય છે. ત્યારથી દેવો અને વેદો સ્તુતિ કરે છે. આપની માયાને કોઈ ઓળખી શક્યું નથી. તમે કયા સ્વરૂપે આવો અમે સમજી શકતા નથી. ભગવાન શિવજી સેવા શિવજી આજે મોહિત થઈ
અને મોહિની સ્વરૂપ ભગવાનમાં લાલાયિત થયા છે. પછી તો શિવ અને હરિ અને હર, આમ તો બંને એક છે. હરિહર એક સ્વરૂપ અંતર નવ દર્શો. હરિ એટલે ભગવાન વિષ્ણુ અને હર એટલે શિવ. હરિહર એક સ્વરૂપ અંતર નવ દર્શો. કોઈ અંતર નવ દર્શો. ભોળા ભૂદરને ભજતા, ભોળા ભૂદરને ભજતા. ભવસાગર તરસો. ઓમ હર 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 મહાદેવ. આરતીઓની અંદર કેટલું બધું હોય છે, ઇતિહાસો લખેલા હોય છે. ક્યારેક કોકને પૂછું તો હરિ અને હર, હેમાદ્રીની અંદર બ્રાહ્મણ જ્યારે હેમાજલી સંભળાવતા હોય ત્યારે એક શબ્દ આવે છે, પાપ કીધા છે ને, પાપ. આને આ કરીએ તો પાપ લાગે, આ કરીએ તો પાપ લાગે. એમાં એક એવો શબ્દ આવે છે, હરિ હરયોર વિભેદ. જે વ્યક્તિ હરિ અને હરમાં ભેદ જાણે છે તો એ પાપ છે એમ સમજવું. અમે શિવને ન માનીએ, પેલા કહે અમે વિષ્ણુને ન માનીએ, બંને પાપ કરે છે. હરિ હરયોર વિભેદ. હરિ અને હરમાં કશો ફેર નથી. શિવ અને વિષ્ણુ બંને એક સ્વરૂપ છે. આ તો પોતાની લીલા માધુરી લોકો સમક્ષ રજૂ કરે છે. આવા વિનોદી નાટકો ભગવાન જાણી જોઈને કરે છે, જેથી કરીને લોકોને સમજ આવે. થયું આ રીતે સમુદ્ર મંથનની કથા શુકદેવજીએ કરી. દેવતાઓએ કૂટનીતિથી અમૃત પીધું પણ અમૃત કામ કરી શકતું નથી. ફરી પાછા હારતા જાય છે, હારતા જાય છે. ત્યારે માતા અદિતિને ચિંતા થાય છે કે મારા સંતાનો આ રીતે હારે ન પોસાય. એટલા માટે માં અદિતિએ એક વ્રત કર્યું. અદિતિ બહુ સીધા સરળ છે, કશ્યપ મુનિના પત્ની, અને દિતિએ પણ કશ્યપ મુનિના જ પત્ની છે, પણ એ દૈત્યો ઉત્પન્ન કરે છે. અને અદિતિ આદિત્યો એટલે દેવતાઓને જન્મ આપે છે. માતા આદિત્યએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે પ્રભુ વિષ્ણુ, મને એવો દીકરો આપો કે જે દૈત્યોને મહાત કરી અને વિજય મેળવે. ત્યારે નારદ મુનિને મોકલી ભગવાન વિષ્ણુ અદિતિને એક વ્રત કરવાનું કહે છે, ચાંદ્રાયણ વ્રત. કોઈ પણ સ્ત્રી ચાંદ્રાયણ વ્રત કરે તો તેને સુંદર મજાનો ગુણી પુત્ર ઉત્પન્ન થાય છે. ચાંદ્રાયણ વ્રત થોડું અઘરું છે. માગશર મહિનાની એકાદશી થી 11 થી અથવા તો ફાગણ મહિનાની બીજ થી આ વ્રત ચાલુ થાય. આમ તો 1 મહિનાનું વ્રત છે. કઈ રીતે વ્રત કરવું ટૂંકમાં કહી દઉં કે ચાંદ્રાયણ વ્રતની અંદર ભગવાન બાલકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવી, નાહી ધોઈ પૂજા અર્ચના કરી, અને માગશર મહિનાની એકમ નદી ચાલુ કર્યું હોય તો એ દિવસે આખા દિવસમાં 1 કોળિયો ભોજન લેવું. સ્ત્રીઓએ 24 કલાકમાં 1 કોળિયો, 1 બટકું આરોગી હાથ ધોઈ નાખવા. બીજને દિવસે 2 કોળિયા ગ્રહણ કરવાના જે સ્ત્રી આ વ્રત કરે છે. ત્રીજને દિવસે 3 કોળિયા ભોજન આરોગવાનું. ચોથને દિવસે 4 કોળિયા, દશમને દિવસે 10 કોળિયા, 14ને દિવસે 14 કોળિયા અને પૂનમને દિવસે 15 કોળિયા ભોજન લેવું. ઠાકોરજીની સેવા પૂજા કરવી. પછી આવે અંધારી. અંધારી એકમ આવે ત્યારે 15 કોળિયામાંથી 1 કોળિયો બાદ કરવો, 14 કોળિયાનું ભોજન કરવું. અંધારી બીજને દી વધુ 1 કોળિયો બાદ કરવો, 13 કોળિયા ભોજન. ત્રીજને દી 12 કોળિયા. આમ કરતા 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 અમાસને દી ઉપવાસ કરવો. અંજવાળિયામાં કોળિયાની સંખ્યા વધતી જાય, અંધારિયામાં ઘટતી જાય અને અંતે અમાસને દિવસે ઉપવાસ.
એ દિવસે ઉપવાસના બીજે દિવસે પોતે ઉપવાસના પારણા કરે, પરંતુ એ પહેલા એમ કહેવાય છે કે 21 બટુકોને ભોજન કરાવવું. જો બ્રાહ્મણના બટુકો મળી જાય તો વધુ સારું. બટુક એટલે 10 વર્ષથી નીચેનું બાળક બટુક કહેવાય. ભોજન કરાવે, દક્ષિણા આપે, શક્તિ મુજબ વસ્ત્રદાન કે જે કંઈ આપવું. બધું નાનું બાળક હોય તો રમકડું આપવું. આ રીતે જે કોઈ પણ સ્ત્રી પુત્રની ઝંખના રાખતી હોય અને પૂજન કરે, જેવી એની શ્રદ્ધા આસ્થા, ઠાકોરજી અવશ્ય એને એક ગુણી અને સ્વરૂપવાન પુત્ર આપે છે. અદિતિ માતાએ આ વ્રત કર્યું. નીતિ નિયમથી કરેલા વ્રતના પ્રભાવથી એમ કહેવાય છે કે ભગવાન માતા અદિતિના ઉદરની અંદર પ્રગટ થાય છે. અદિતિને ખૂબ શુભ સંકેતો દેખાય છે. જીવન હરખભર્યું લાગે છે, હકારાત્મક જીવન, કારણ કે અંદર ઠાકોરજી પ્રવેશ્યા છે. કશ્યપ મુનિ સાથે વિહાર કરે છે. કશ્યપ મુનિના પતિ એ પણ વિચારે છે કે વાહ, મારા દેવી કેવા સુંદર લાગે છે. સુખેથી સંસાર ચાલે છે. 8 મહિના અને 9 મહિના પૂર્ણ થયા અને 10મે મહિને કે જ્યારે મંદ મંદ શીતળ વાયુ વાઈ રહ્યો છે, સુગંધ પવન ફેંકાઈ રહ્યો છે, પક્ષીઓ કિલકિલાટ ઝાડવાની અંદર કરે છે. પવન મંદ સુગંધ શીતલ હેમ મંદિર શોભિતમ. મંદ મંદ પવન, ગ્રહ નક્ષત્રો શુભ સ્થાનમાં, દેવતાઓ ફૂલડાના ટોપલા ભરી ભરી અને તૈયાર છે. ઋષિમુનિઓ વેદ મંત્રોના ઉચ્ચાર કરવા માટે તૈયાર છે. ગંધર્વો અને કિન્નરો નૃત્ય કરવા માટે તૈયાર છે, કારણ કે આજે ઠાકોરજી પ્રગટવાનો દિવસ છે. અને કહેવાય છે કે યોગ્ય સમયે માતા અદિતિની કુખેથી ભગવાન પ્રગટ થાય છે. બોલીએ શ્રી વામન ભગવાનની જય. અદિતિની કુખેથી ભગવાને વામન અવતાર લીધો. વામન એટલે નાના, પણ સૌ પ્રથમ માતાનું અજ્ઞાન દૂર કરવા માટે ભગવાન વામનમાંથી વિરાટ થયા છે. શંખ ચક્ર ગદા પદ્મધારી વામનજી માતાનું અજ્ઞાન દૂર કર્યું છે અને પોતાના મૂળ સ્વરૂપ બાળકની અંદર આવી ગયા છે. ખબર પડી કશ્યપ મુનિને, બીજી રાણીઓને કે અદિતિ માતાએ તો પુત્રને જન્મ આપ્યો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જાત કર્મ સંસ્કાર કર્યા, બહિર્નિષ્ક્રમણ સંસ્કાર. આમ કરતા કરતા એ બાળક મોટું થયું. 8મે મહિને અન્નપ્રાશન. એમ કરતા કરતા જનોઈ દીધી. બ્રાહ્મણના પુત્રને યજ્ઞોપવિત ધારણ અવશ્ય કરવી જોઈએ. સૂર્યની ઉર્જા સમાન ભગવતી ગાયત્રી મંત્રની દીક્ષા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે ગુરુજી બ્રાહ્મણના બાળકને જનોઈ. યજ્ઞોપવિતના સંસ્કાર કર્યા. ગુરુદ્વારે એને ભણવા માટે મોકલા. ભગવાનનો આ અવતાર છે. બલિ રાજાનું હિત કરવા માટે પ્રભુ પધાર્યા છે. અને એક વખત આ જે વામન ભગવાન છે, બલિ એ દૈત્ય છે, પરંતુ ભગવાને એને વચન આપ્યું હતું. એટલા માટે ભગવાન વામન નાની ઉંમર છે, બટુક સ્વરૂપ છે. પોતાના હાથમાં છત્રી ધારણ કરી કમંડલ, અને બલિરાજા એક વિશ્વજીત યજ્ઞ કરી રહ્યા છે. વિશ્વના ઉપર વિજય મેળવવા માટેનો યજ્ઞ, એ વિશ્વજીત યજ્ઞ. એ યજ્ઞ કરી રહ્યા છે ત્યારે ભગવાને મોકો ગોઈતો. વામન ભગવાને બલિરાજાના વિશ્વજીત યજ્ઞની અંદર વગર આમંત્રણે ભગવાન વામન પ્રગટ થાય છે. બોલીએ શ્રી વામન ભગવાનની જય. વિષ્ણુ વામન બની આવ્યા ધીરે. વિષ્ણુ વામન બની આવ્યા રે. વિષ્ણુ વામન બની આવ્યા ધીરે. વિષ્ણુ વામન બની આવ્યા રે. મટાડવા
મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા શ્વેત છત્ર શિર પર ધાર્યો જીરે શ્વેત છત્ર શિર પર ધાર્યું જીરે કર્મા કમંડલ સાર મારા વાલા કર્મા કમંડલ સાર મારા વાલા કર્મા કમંડલ સાર મારા વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા ધીરે મૃગ ચર્મ કાખમાં શોભતું જીરે મૃગ ચર્મ કાખમાં શોભતું જીરે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા વેદ દર્ભ વાલા જગાવતા જીરે વેદ દર્ભ જીરે યજ્ઞો પવિત્રના દાન મારા વાલા યજ્ઞો પવિત્રના દાન મારા વાલા વામન ભગવાન પધારી ચૂક્યા છે પૃથ્વી પટલ ઉપર દર્શન કરો પાવન થાઓ વામનજીને મેં દક્ષિણા આપી છે તમારી વચ્ચે આવે છે આપવી હોય તો આપજો જય હો હે સરસ્વતી હાર આરોપતા જીરે સરસ્વતી હાર આરોપતા જીરે માતા પીરસે છે ભગવાન મારા વાલા માતા પીર છે ભગવાન મારા વાલા બધા યજમાનો લંકડ પરિવાર ભગવાન વામન અને ભગવાન રામનું પૂજન આપણે એકી સાથે કરશું એટલે સમય પણ આપણો થોડો બચી જાય અને બેનો અહીંયા ચાલુ જ છે એટલે આવી જાવ રાજમાં બાપા હાલો વિષ્ણુ વામન થઈને આવ્યા એટલે 2 મિનિટ જરાક ચાલો આવી જાઓ હે કરુણા સિંધુ ક્યાં ચાલિયા જીરે કરુણા સિંધુ ક્યાં ચાલિયા જીરે હે
કરુણા સિંધુ ક્યાં ચાલ્યા જી રે અધૂરી છે આમ કેરી આશ મારા વાલા અધૂરી છે આમ કેરી આશ મારા વાલા અંબા અભય પદ દાયિની રે હો અંબાય ભય પદ દાયિની હે શ્યામા સાંભળજો સાત ભીડ ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની એમ નાહી ડોળે મારી હિચકે જીરે હેમ નાહી ચોળે માડી હિચકે જીરે ઓ હિચકે હા ઓ હિચકે એ હિચકે આરાસુરી માત ભીડ ભંજની હિચકે આરાસુરી માત ભીડ ભંજની અંબા અભય પદ દાયિની રે અંબાય ભય પદ દાયિની રે ઓ શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની ઓ ચિંતાનો આવ્યો અવાજ જી રે ઓ ચિંતાનો જીરે કોણે મને બોલાવી રે જી રે કોણે મને બોલાવી જીરે કોણે કર્યો મને સાદ ભીડ ભંજની કોણે કર્યો મને સાદ ભીડ ભંજની અંબા અભય પદ દાયિની રે અંબાય ભય પદ દાયિની રે શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની વિષ્ણુ વામન બની આવ્યા જી રે વિષ્ણુ વામન બની આવ્યા જીરે મટાડવા ઇન્દ્ર મટાડવા બીજા ઇન્દ્ર મારા વાલા ઘટાડવા બીજા ઇન્દ્ર મારા વાલા એ ભરૂચ ભણી હું જાઉં છું જી રે ભરૂચ ભણી હું જાઉં છું જીરે ભરૂચ ભણી હું ભરૂચ ભણી હું જાઉં છું જી રે ભરૂચ ભણી હું જાઉં છું જીરે હણવા બલીનું અભિમાન મારા વાલા હણવા બલીનું અભિમાન મારા વાલા હે વિષ્ણુ વામન બની આવ્યા જી રે વિષ્ણુ વામન બની આવ્યા જીરે વિષ્ણુ વામન બની આવ્યા જી રે વિષ્ણુ વામન બની આવ્યા જીરે હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા પટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે હણવા બલીનું અભિમાન મારા વાલા 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 બોલ શ્રી વામ
વામન ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કનૈયાલાલ કી જય. વાહ 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 લકડ પરિવાર હવે આજ કરવાનું ને એટલે ધીમે ધીમે તૈયાર થતા જાય. બહુ સારું. ભગવાન વામને વિષ્ણુ ભગવાને વામન તરીકે અવતાર ધારણ કર્યો. સુખદેવજી કહે છે પરીક્ષિત રાજાને રાજન આજે વામન ભગવાન બલિ રાજાની કસોટી કરવા આવે છે. શેરીમાંથી ચાલ્યા આવે છે, પરંતુ આ વામન બટુક બ્રાહ્મણનું રૂપ જોઈ અને બધા આશ્ચર્યચકિત દિગ્મૂઢ થઈ જાય છે. બલિરાજાની પુત્રી રત્નમાલા ઝરૂખામાંથી જુએ છે, અરે આ કોણ? આ કોણ? આ બાળક તો જુઓ, મુંડન છે માથા ઉપર, સુગ્રથિત શિખા છે, હાથમાં કમંડળ, અંગે ભસ્મ ધારણ કરેલી છે, પાદુકા ચાકડી પહેરેલી છે, રુદ્રાક્ષની માળા જમણા કાંડામાં છે, કંઠમાં છે. વાહ, બ્રાહ્મણ પુત્ર કેટલો બધો સરસ છે. હે ભગવાન, મારા લગ્ન થાય અને મારે દીકરો જન્મે ત્યારે આવો જન્મે તો રત્નમાલાને માતૃત્વ ભાવ ઉત્પન્ન થયો છે. વામન ભગવાન અંતર્યામી છે. એને ખબર પડી ગઈ કે બલિરાજાની પુત્રી રત્નમાલા મને દીકરા તરીકે જોવા માંગે છે. તથાસ્તુ. હે રત્નમાલા, હું તને માતૃ સુખ આપીશ. જે સુખ માતા એના પુત્રને આપે, પુત્ર એની માતાને આપે, એ હું તને આપીશ, વચન આપું છું. અને ભગવાને કૃષ્ણાવતારમાં રત્નમાલાની માગણી પૂરી કરી છે. આગળ વાત કરીશું. ચાલી આવે છે જે જગ્યાએ વિશ્વજીત યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં વામન ભગવાન દરબારોને કહ્યું કે જાઓ, કહો મારા આગમનની વાત કરો. ભૃગુ કચ્છમાં અત્યારનું જે ભરૂચ કહેવાય છે, ભરૂચ બલિરાજાનું સ્થાન આ હતું, ત્યાં એનો ગરાસ હતો. તો આ કથા ભરૂચની ક્ષેત્રની છે. ભૃગુ કચ્છમાં ભગવાન વામન રાજા બલિ યજ્ઞમાં બેઠેલા હતા. સેવકે આવીને કહ્યું, રાજન, કોઈક બ્રાહ્મણ પુત્ર આવ્યા છે ભિક્ષા લેવા માટે. બલિ રાજા ભલે ગમે એવા હતા, પણ બ્રાહ્મણ પ્રેમી હતા. પતિ પત્ની બંને દોડતા દોડતા આવ્યા દરવાજે. પધારો પધારો. વામન ભગવાનને મંડપમાં લાવ્યા, એના ચરણ ધોયા, ચરણામૃત લીધું. હે ભૂદેવ, ક્યાંથી પધારો છો? વામન ભગવાને ખોટો સાચો જવાબ આપી દીધો. માગો માગો. હે બ્રાહ્મણ પુત્ર, માગો. આજે મારે આંગણે યજ્ઞ છે અને તમે અતિથિ, ખબર નહોતી એમ આવ્યા. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે તમે જે માગશો એ હું આપીશ. વામન ભગવાન કહે, રાજન, આપી શકશો હું માગું તે? હા, વચન છે. તો હે બલિ રાજા, મારે બીજું કઈ નથી જોઈતું, મને 3 ડગલા જમીન આપો. 3 ડગલા જમીન. બલિ રાજા હસવા માંડ્યા. અરે, બ્રાહ્મણને માગતાય નથી આવડતું. જો, બ્રાહ્મણને દક્ષિણા આપે યજમાન, બોલો અદા, આટલા આટલા આમ કરતા યજમાનની ઈચ્છા આવી કે બ્રાહ્મણ માગે એટલા આપું, 5,000, 10,000, 20,000. છોકરી પરણાવવા પછી પણ બ્રાહ્મણને 3-4 હજાર થાય એટલે બસ 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 ભાઈ બસ, ઘણા ઘણા. સંતોષ એ બ્રાહ્મણનું લક્ષણ છે, પણ કોઈ શું કામે બ્રાહ્મણ વિશે ખરાબ માન્યતા કે બ્રાહ્મણને સંતોષ જ ન હોય, તો બીજાને હું સંતોષ છે? કોને સંતોષ છે? છતાં બ્રાહ્મણ એમ માને છે કે અમે કરેલા કાર્ય પૂરતું એના બદલાનું અમને મળી જાય એટલે વાવા જેવું. સત્યનારાયણની કથા હોય તો એ રીતનું, છોકરા છોકરી પરણાવે તો એ રીતનું, એટલું તો મળવું જોઈએ ને. એટલું મળતું નથી. વામન ભગવાને માત્ર 3 ડગલા જમીન માગી. બલિરાજા કહે છે કે ભૂદેવ, હજી માગો કઈ ઈચ્છા હોય તો 3 ડગલા જમીન. તો તમે 300 વીઘા 3000 વીઘા જમીન આપીશ, એ ચિંતા ન કરો. એ સિવાય કઈક માગો. લગ્ન થઈ ગયા છે? નહીં નહીં. તો ગોરાણી ગોતી દઉં. બલિરાજા કહે, નહીં નહીં, મારે કશું નથી. જો તું આપવા માંગતો જ હો તો 3 ડગલા જમીન આપી દીધી. હે વામન, 3 ડગલા જમીન મેં તમને આપી. પણ બ્રાહ્મણ છે ને હાથ જોડી પેલા કરાવે છે, યાદ રાખજો. સૌથી વધારે સ્માર્ટ આ જગતમાં કોઈ જ્ઞાતિ હોય તો એ બ્રાહ્મણ છે. કહેવાય નહીં પણ કહી દઉં.
યજમાન પાસે હાથ જોડ સંકલ્પ શા માટે કરાવે છે? એક પ્રકારનો કાનૂનનો પ્રબંધ છે. કાયદા કાનૂનમાં વકીલની ભાષામાં કેટલા બધા શબ્દો આમ ચોકસાઈથી બધા કાયદાના શબ્દો હોય. આપ લોકો જાણો છો, કાયદાના શબ્દોમાં કશો ફેરફાર ન થાય અને એ જ કાયદા પ્રમાણે બધું ચાલતું હોય. બ્રાહ્મણો પણ સંકલ્પ કરાવે. અદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મનમંતર્યષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે જંબુદ્વીપે. આંખે પાણી હટાડો, મોટેથી મમ બોલો. કેટલી બધી ચોકસાઈ કરે છે કે ભાઈ કોઈ બાઈ આવી સીધો દઈને આવી અથવા તો વસ્ત્રદાન દેવું છે, હાથમાં જળ લ્યો, 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લ્યો અને પછી બોલે અદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે. આપણે ગઈકાલે સાંભળ્યું કે સવારની કથામાં કે બ્રહ્માજીના 50 વર્ષ પૂરા થયા છે, 51મું વર્ષ ચાલે છે તો બ્રહ્માજીનો દ્વિતીય પરાર્ધ, બીજો પરાર્ધ ચાલે છે. આજે વિક્રમ રાજાની સંમત 2019ની છે. આજે પરમ પવિત્ર એવો કારતક નામનો મહિનો ચાલે છે. સૂર્ય ચંદ્ર ગ્રહો બધા આ સ્થિતિમાં મતલબ સ્થાનમાં રાશિમાં રહેલા છે. મેઘાટીંબી નામનું ગામ છે. આજે અષ્ટમી નવમી તિથિ રહેલી છે. પરમ પવિત્ર ભૌમ એટલે મંગળ નામનો વાર રહેલો છે. એવા સમયે તમે યજમાન બોલો મમ 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 એટલે મારા. એકાદશી નિમિત્તમ બ્રહ્મ ભોજનાર્થે સીધો અર્પણમ મહં કરીશી. આજે આ પર્વની નિમિત્તે એકાદશી હોય કે સત્યનારાયણની કથા હોય, હે બ્રાહ્મણ ભૂદેવ, હું તમને સીધો અર્પણ કરું છું. આમ કરીને બ્રાહ્મણ હાથ જોડ કરાવીને વસ્તુ દાનમાં લે છે, એમને નહીં. અને કદાચ યજમાનનું મન ફરી જાય અને સીધો લઈને પાછા આવી જાય તો ત્યારે બ્રાહ્મણ કહી શકે પાણી મૂક્યું છે, હવે એ મારું થયું. બ્રાહ્મણ સ્વસ્તિ એવું બોલે છે. દક્ષિણાની અંદર પર એમ દક્ષિણા દેવાઈ ગઈ અને કોઈ વળી ગુંડા જેવો યજમાન હોય, લાવો તો પાછા 500 રૂપિયા આપવા છે. આવું કોઈ ન કરે એટલા માટે બ્રાહ્મણ સંકલ્પ કરાવે છે. આજના દિવસને ચોક્કસ કરી નિશ્ચિત કરી અને બ્રાહ્મણ કોઈ પણ વસ્તુ દાનમાં લે છે. વામન પણ બ્રાહ્મણ છે, કહે છે રાજન બલી એમને હું દાન ન લઉં 3 ડગલા પૃથ્વીનું, તો હાથ જોડ કરવી પડે. અને શુક્રાચાર્યને શંકા ગઈ. શુક્રાચાર્ય એટલે કોણ? દૈત્યોના ગુરુ, બલિરાજાના ગુરુ. વામન ભગવાન જે ગૌમુખી વાળું કમંડળ હતું એ જળ છે. રાજા બોલીને કહે છે કે ધરો હાથ, હાથમાં પાણી લ્યો. ભગવાન વામન બ્રાહ્મણ તરીકે હાથ જોડ કરાવે છે. ગૌમુખી વાળું કમંડળ ઊંધું કરે છે, એમાં જળ છે, એ હાથમાં મૂકવા માટે. શુક્રાચાર્યને શંકા ગઈ, કાંઈક ડાળમાં કાળું છે. મારા યજમાનને બલિરાજાને દૈત્યોને આ છોકરો પાયમાલ કરી નાખશે. આંખ બંધ કરીને શુક્રાચાર્ય જુએ છે તો જગતનો નાથ ભગવાન નારાયણ પરમાત્મા વિષ્ણુ વામન બનીને આવ્યા છે. શુક્રાચાર્યએ કીધું કે અરે કપટ કર્યું છે. હવે જાહેરમાં કહેવાય નથી, કારણ કે બલિરાજા એના મય થઈ ગયા છે. સંકલ્પ થશે તો દાન દેવું પડશે. શુક્રાચાર્યને ખબર હતી, એટલા માટે સંકલ્પ ન થવા દેવા માટે શુક્રાચાર્યએ એક જંતુ, જીવડું જેને કહેવાય એવું સ્વરૂપ ધારણ કર્યું. અને જે ગૌમુખી વાળું કમંડળ છે, જલ ભરેલું વામન ભગવાન પાસે, એ ગૌમુખીનું જે નાળચું છે એની અંદર એક જીવડા તરીકે પોતે બની અને પ્રવેશ કરે છે. વામન ભગવાન કમંડળ ઊંચું કરે છે જલ પધરાવા. જલ બહાર નીકળતું નથી. હાથ જોડ કરાવી છે ને, બહુ ટ્રાય કરી, બહુ પ્રયત્ન કર્યા, પાણી નીકળે નહીં. વામન ભગવાનને ખબર પડી આ તો અંતર્યામી છે. અરે શુક્રાચાર્ય, આ તમારા કામમાં છે. કાંઈ વાંધો નહીં. એક દર્ભની સળાકા વામન ભગવાને લઈ અને એ જે છિદ્ર છે, કાણું છે ગૌમુખીનું કમંડળનું, એમાં આમ પોતે ભરાવે છે દાબડાની સળીથી. શુક્રાચાર્ય છે એની એક આંખ ફૂટી ગઈ. ઝડપથી પોતે બહાર નીકળી ગયા. સુખદેવજી કહે છે કે ભાગવત એ સમાધિ ભાષામાં લખાયેલી વસ્તુ છે.
લૌકિક અર્થ કરતા તેના બીજા ઘણા અર્થો થાય છે. પરમત ભાષા છે, સમાધિ ભાષા છે. શુક્રાચાર્યને મનમાં દ્વૈત ભાવના થઈ છે કે ભગવાન વિશે શંકા ઉત્પન્ન થઈ છે. વામન ઉપર શંકા કરી. એક ભાવના નથી. આ જગત આખું એક છે, ઈશ્વર એક છે એવું ભણ્યા નથી, એવું એને લાગતું નથી. બે ભાવના છે, માટે બે આંખો. એમાંથી ભગવાને એક આંખ ફોડી નાખી અને બીજી માત્ર એક આંખ રાખી. મતલબ એકાત્મતા ભાવ શુક્રાચાર્યના મનમાં પ્રગટ કરે છે. શુક્રાચાર્યનો જે દ્વૈતવાદ હતો એ પૂર્ણ થયો અને અદ્વૈતવાદના પોતે જ્ઞાતા બન્યા છે. કહેવાય છે કે પછી વામન ભગવાને બલિરાજાના હાથમાં જળ આપ્યું, તુલસીનું પાન. બોલો 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ. આદ્ય શ્રી બ્રહ્મણો દ્વિતીય પરાર્થે. આમ કરીને સંકલ્પ કર્યો, મમ કેજુ અદ્યદીને વિશ્વજીત યજ્ઞ કરમાંગ ભૂતમ વામન નામને બ્રાહ્મણાય ત્રિપદ પર્યંતમ ભૂમિ દાનમહં કરીષ્યે. 3 ડગલા જેટલી ભૂમિ હું વામન નામના બ્રાહ્મણને અર્પણ કરું છું. સંકલ્પ કર્યો. ભગવાન શુક્રાચાર્યના જીવનમાં શંકા છે એટલે બલિને કીધું, બલિ અહીંયા તો ખૂણામાં બરકી ગયા. બલિ આને તું દેમાં હો, આ તારું ધનોત પનોત વાળી નાખશે. આ બ્રાહ્મણ નથી, આ કોઈ કપટી છે, આ વિષ્ણુ ભગવાન છે. બલિ કહે તો વધારે મજાનો. ભગવાન નારાયણ પરમાત્મા આવતા હોય તો એથી વિશેષ સારું. ગુરુજી મારે 3 ડગલા ભૂમિ આપવી છે, બસ ફાઇનલ વાત છે. હે મારા શિષ્ય, મારા ચેલા, તું સમજ, હું તારો ગુરુ છું, તારો ભલું કરવા ઈચ્છું છું. ગુરુજી બીજી કઈ વાત રહેવા દે. વામન બલિ કહે છે, બલિને કહે છે ભગવાન આ શુક્રાચાર્ય, બલિરાજા સમજી જા, હું તને આજ્ઞા કરું છું કે આ વામનને તું 3 ભૂમિ ડગલા દાન કરીમાં. ત્યારે બલિરાજા કહે છે કે ગુરુદેવ ક્ષમા કરજો, આજે તમારી આજ્ઞાનું પાલન હું કદાપી નહીં કરું. મારે ભૂમિ દેવી જ છે. તો આ તારું રાજ્ય ને આ તારું બધું હું જાઉં છું. બલિરાજા કે જવા દો. ગોર યજમાન વચ્ચે ઝઘડો થયો, ગુરુ શિષ્ય વચ્ચે ઝઘડો થયો. ભગવાને કહેલું દેવતાઓને, જ્યારે દૈત્યોની અંદર દૈત્ય ગુરુ શુક્રાચાર્ય અને દૈત્યનો રાજા બલિ વચ્ચે ઝઘડો થશે ત્યારે પુનઃ તમારા હાથમાં ગાદી આવશે, તમે જીતશો સ્વર્ગનું રાજ્ય. આજે એ દિવસ આવી ગયો. બલિ રાજા અને ગુરુ શુક્રાચાર્ય વચ્ચે બોલાચાલી થઈ, તું મેં થઈ. ગુરુજી રિસાઈને વયા ગયા પાછળથી. કહે છે બલિ રાજા, લ્યો ભૂદેવ 3 ડગલા જમીન માપી લ્યો. વામન કહે તૈયાર છો? હા. એ વામન ભગવાન ધીમે ધીમે નાનું બાળક છે, 4 ફૂટનું, પોતાનું શરીર વધાર્યું. ભગવાન મોટા થતા જાય છે. એટલા મોટા થયા, એટલા મોટા થયા, એટલા વિરાટ થયા. આભને આંબે એટલું ભગવાન વામનનું સ્વરૂપ. બલિરાજા જોઈ રહે છે, આ શું છે? અરે આ કોણ? મારા ગુરુદેવ સાચું કહેતા હતા કે આ કોઈ કપટી છે. પણ કપટી હોય તો આટલું બધું તેજ અને આટલી વિરાટતા કોઈના માનવા. પ્રાર્થના કરીને કહે છે કે હે વામન ભગવાન, છો તમે વામન, પણ આટલું બધું આપનું મોટું સ્વરૂપ તમે છો કોણ? સાચું બોલો, તમે જગત નિયંતા તો નથી, તમે ભગવાન નારાયણ તો નથી. મને ગુરુજીએ કહેલું કે આ નારાયણ વિષ્ણુ છે. હે વામનજી બતાવો, હું તમારો દાસ છું. ત્યારે વામન ભગવાને કહ્યું, સાચી વાત છે બલિ, હું વિષ્ણુ જ છું. આજે તારી કસોટી કરવા તારી પાસેથી દાન લેવા આવ્યો છું. કહેવાય છે કે બલિરાજા બહુ દાનવીર છે, તો હું દાન લેવા આવ્યો છું. હાજી ભગવાન, માપી લો તમારા 3 ડગલા. વામન કહે એમ છે તો લે. એમ કરીને ભગવાને ડાફ ભરી. વામન ભગવાને ત્યાંથી માંડી અને બ્રહ્મલોક સુધી જે કહેવાય ડાફ ભરી ભગવાને.
ડગલું માય. બ્રહ્માજી હરિના સ્મરણમાં કમંડળ ની અંદર જળ બ્રહ્માજીએ જોયું, અરે આવડો મોટો આ પગ છે કોનો? અરે આ તો મારા નારાયણનો છે. બ્રહ્માજીએ ચરણને સ્પર્શ કરી ભગવાનના પ્રિય પાત્ર થયા. પહેલું ડગલું બ્રહ્મલોકમાં. બીજું ડગલું વામન ભગવાને લંબાવ્યું તો આખી જે પૃથ્વી છે પૃથ્વી લોકને માપી લીધી. જ્યાં જ્યાં ધરતી હતી પૃથ્વી હતી આ બે ડગલામાં આવી ગઈ. વામન કહે છે કે બલી, મારું ત્રીજું ડગલું મૂકવું ક્યાં? મેં તો આખું જગતની જે પૃથ્વી છે ભૂમિ છે એ બે ડગલામાં લઈ લીધી. તે મને 3 ડગલા દાનની વાત કરી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદન. દૈત્ય કુળમાં જન્મેલા, ભલે દૈત્ય છે પણ બલિ રાજા મહાપરાક્રમી શૂરવીર અને તેજસ્વી છે. વિચાર કરે છે, આ મેં 3 ડગલા ભૂમિનું દાન કહ્યું છે, 2 જ ડગલામાં પ્રભુએ બધું માગી લીધું. હવે શું કરું? જો હું દાન નહીં આપું તો જગતમાં મારી હાંસી થશે કે એક વખત વચન દીધું, સંકલ્પ કર્યો, હવે દાન પૂર્ણ કરતો નથી અને આપવું છે તો ક્યાંથી આપવું? બલિ રાજાએ એ જ પરમાત્માનું સ્મરણ કર્યું, પ્રભુ મને શક્તિ આપ. આપતકાલીન સમયે પ્રભુનું સ્મરણ માણસને શક્તિ સંચાર કરે છે. બલિ રાજા સ્વસ્થ થયા, કહેવા લાગ્યા, વામન દેવ, ત્રીજું ડગલું તમારે જોઈએ છે ને? વામન હસતા હસતા કહે છે, હા જોઈએ છે, પણ ક્યાંથી તું આપીશ? બલિ, બહુ મોટા મોટા તડકા મારતો હતો કે હું દાનવીર, બહુ મોટી મોટી તારી વાતો સાંભળી દે કે બલિ રાજા જેવો કોઈ દાનવીર નહીં. કર્ણ પછી જો કોઈ દાનવીર હોય તો એ બલિ. કાઢ મારા માટે જમીન ભૂમિ, આજે તારી ખરી કસોટી છે. બલિ, કહી દે કે હું હારી ગયો, તારી અપકીર્તિ દશે દિશામાં ગવાશે. ત્યારે બલિએ નમ્ર ભાવે કહ્યું, પ્રભુ તમે એમ માનો છો કે મારી પાસે ભૂમિ નથી? ભગવાન કે નથી જ ને, છે. મારી પાસે હજી પણ પૃથ્વી છે, ભૂમિ છે. ભગવાન આશ્ચર્યમાં પડી ગયા, અરે બલિ રાજા, બધું મેં લઈ લીધું છે, ત્રીજું ડગલું જમીન દેવા માટે તારી પાસે ક્યાં છે? બલિ કહે છે, પદમ તૃતીયમ કુરુ શિષ્ણી મે નિજમ. પદમ એટલે ડગલું, શિષ્ણી મારા માથા ઉપર ભગવાન પગ રાખો, એ ત્રીજું ડગલું. ભગવાન કે એનાથી શું થાય? બલિ રાજા કહે છે, પ્રભુ આપ તો જાણો છો શરીર શેનું બનેલું છે? 5 તત્વોથી, 5 વસ્તુથી. કઈ કઈ? પૃથ્વી, તેજ, જલ, આકાશ અને વાયુ. આ 5 વસ્તુથી આપણું શરીર બને છે. તો મારા શરીરમાં રહેલું પૃથ્વી તત્વ, જમીન, ભૂમિ, ભગવાન એનો અધિકાર હજી તમને નથી મળ્યો. મારા મસ્તક ઉપર પગ રાખો, ડગલું માંડો અને મારા શરીરમાં રહેલી ભૂમિનો ભાગ પ્રભુ તમારું ત્રીજું ડગલું. ભગવાન વાચક થઈ ગયા, વાહ 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 વાહ, જય હો બલિ રાજા, તમારી જય હો. હે બલિ રાજા, તમારી બુદ્ધિમત્તાને, તમારા જ્ઞાનને, તમારી દાનશીલતાને નમસ્કાર. ભગવાન ખુશ થયા. બલિ રાજાના મસ્તક ઉપર પ્રભુના પદ ચરણ મૂક્યા. અને એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજીનું ચરણ આપણા મસ્તક ઉપર પડે એના જેવું સદભાગ્ય કયું. જય જયકારના શબ્દો થયા, દુંદુભી નગારાના નાદ થયા. દેવતાઓ બલિરાજા ઉપર પુષ્પવૃષ્ટિ કરે છે. ગંધર્વો અપ્સરાઓ નાટારંભ કરે છે. ઋષિ મુનિઓ બ્રાહ્મણો વેદોનું ગાન કરે છે. આજે દાનવીર બલિરાજાએ પોતાના દાનને પુરવાર, દાનવીરતાને પુરવાર કરી છે. ભગવાન 2 ડગલાની અંદર 6 પ્રકારની ભક્તિ આવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ.
ભગવાનની શ્રવણ ભક્તિ, કથા સાંભળી એ ભક્તિ કહેવાય. 9 પ્રકારની ભક્તિ છે, નવદા. એમાંથી પહેલી ભક્તિ શ્રવણ સાંભળીને, બીજી ભક્તિ કીર્તન કરીને, ધૂન ભજન ધોળ કીર્તન કરવી એ ભગવાનની ભક્તિ છે. સ્મરણમ, ઠાકોરજીને યાદ કરવા, ભગવાનનું સ્મરણ કરવું, આ સ્મરણ ભક્તિ છે. ચોથી પાદ સેવન, ઠાકોરજીના ચરણની સેવા. ત્યાર પછી અર્ચનમ, ભગવાનની અર્ચના કરવી. પછી વંદનમ, પ્રભુને નમસ્કાર કરવા, એ નમસ્કાર ભક્તિ છે. દાસ્યમ, ભગવાનના નોકર થઈને રહેવું, દાસ્ય ભાવે રહેવું. અને સખ્ય, ભગવાનના સખા થઈને, પ્રભુ યુ આર માય ફ્રેન્ડ. ભગવાન એમ કહે છે મિત્ર તરીકે મને ભજો, ગમશે. અર્જુનજી અને કૃષ્ણ બંને મામા ભાઈના હતા, પરંતુ ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે મિત્રતાનો વ્યવહાર હતો, તો એ પણ ભગવાનની ભક્તિ બની ગઈ. અને આત્મનિવેદન, હે ભગવાન આ બધું તારું છે. હું, મારું શરીર, મારી ધન સંપત્તિ, ખેતીવાડી, જે કઈ હું અને મારું છે પ્રભુ તારું છે. આને કહેવાય આત્મનિવેદન. એક ડગલાની અંદર 3 પ્રકારની ભક્તિથી સમૃદ્ધ કર્યા બલિને. બીજું ડગલું ભગવાને ભૂમિનું ભરી અને બીજી 3 પ્રકારની જે ભક્તિ છે એને સિદ્ધ કરાવી. 3 ને 3 6 થઈ. હજી 3 પ્રકારની ભક્તિ બાકી છે. દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ, ભગવાનનું દાસ થવું, સખ્ય ભાવ રજૂ કરવો, અને આત્મનિવેદનમ એ બાકી છે. ભગવાને પદચરણ ભૂમિના ડગલા રૂપે માથે મૂક્યું. 3 ભક્તિ સિદ્ધ થઈ. નવદા ભક્તિ યુક્ત થયા. રાજા બલિ પ્રભુના થયા છે. ખૂબ ખુશ થયા ભક્ત અને ભગવાન. ભગવાન કહે માગી લે, હે બલિ તારા દાનથી હું ખુશ છું, માગી લે, માગી લે. બલિ રાજા કહે પ્રભુ કાંઈ જોઈતું નથી, આજે તો તમે માગવા આવ્યો છો, હું દેવા વાળો છું, હું થોડો તમારી પાસે માગવા. નહીં બલિ, માગી લે. બલિ રાજા મહાન વિચક્ષણ છે. ભગવાન આપશો, જરૂર આપીશ, તમારી હારે હારે રહ્યો, મારી સાથે ને સાથે પ્રભુ આપ રહો એવું માગવા ઈચ્છું છું. ભગવાન કહે તથાસ્તુ. તા તો હાહાકાર થઈ ગયો. અરે ભગવાન બલિરાજા પાસે રહેશે તો વૈકુંઠમાં શું થશે? લક્ષ્મી દેવીનું શું થશે? બીજા ભક્તોનું શું થશે? ત્યારે ભગવાન શિવજી અને બ્રહ્માજી પણ છે. 3 મિત્રો ભાઈઓ એક જ તત્વ છે. બ્રહ્માજી કહે કે બલિ રાજા, વિષ્ણુને તો 1000 કામ હોય, તારી સાથે ને સાથે રહેવાનું તને વચન તો આપ્યું, પણ એ તારી સાથે રહેશે તો અવ્યવસ્થા સર્જાઈ જશે. અમે 3 એક જ છીએ, તારી સાથે ને સાથે રહેશું, તારી રક્ષા કરશું. જા બલિ, પાતાળ લોકની અંદર તારું સ્થાન, તારું સામ્રાજ્ય તું ત્યાં પાથર. અને 3 મહિના હું બ્રહ્માજી, 3 મહિના ભગવાન વિષ્ણુ અને 3 મહિના ભગવાન શિવજી, અરે સોરી 4 મહિના, 4 તેરી 12, 4 મહિનાના ગાળામાં અમે 4 મહિના તારા પાસે રહી તારું રક્ષણ કરીશું. ખુશખુશાલ રાજા બલિ પાતાળની અંદર પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. સૌ પ્રથમ વિષ્ણુ ભગવાન કહે કે મેં વચન આપ્યું છે તો પહેલા 4 મહિના હું જાઉં. ચાલો બલિ, તમારું ધ્યાન રાખવા હું દ્વારપાલ, રખેવાળ, ચોકીદાર તરીકે રહું છું. બલિ કે કાંઈ વાંધો નહીં. હવે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે તો ભગવાન ન રહી શકે, વામન તરીકે પણ નહીં, એટલે એક ચોકીદાર, મેલા ગેલા કપડા પહેર્યા છે, કડિયું ને ચોયણી માથે સોફો બાંધ્યો છે. ભગવાન દ્વારકાનો નાથ સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા આજે પોતાના ભક્ત માટે ચોકી પહેરો કરે છે. દ્વારે, મહેલના દ્વારે ભગવાન લાકડી લઈ બલિરાજાને રક્ષા કરે છે. 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા, 4 દી ગયા, 1 મહિનો ગયો, 2 મહિના ગયા, શ્રાવણ મહિનો આવ્યો. શ્રાવણ મહિનાની રક્ષાબંધન પૂર્ણિમા તિથિ આવી. વૈકુંઠમાં માં લક્ષ્મી વિચાર કરે છે, અરે આ જ્ઞાઈ પાછા કાનો આવે? તા નારાયણ નારાયણ કરતા નારદ મુનિ આવ્યા. અરે દેવી, માં જગદંબા, લક્ષ્મીજી, મારા ભગવાન તો
પાતાળમાં ગયા છે કા શા લેવા? એ બલિરાજાનું રક્ષણ કરવા તો હવે એ કોઈ દી નહીં આવે. તો અહીં શું થશે મારું? હવે એ તમને ખબર ભાઈ માણસને. લક્ષ્મીજીએ દોટ મૂકી એના પતિ ભરથાર માટે આવા તકે હાલતા છે. અમારા ભગવાન કેટલા ભોળા, ગમે ને વચન આપી દે. આવે છે દોડતા દોડતા પાતાળ લોકની અંદર, અને અંદર જઈને ચોકીદારને કહ્યું કે મારે રાજા બલિને મળવું છે. ચોકીદાર આવ્યા, હે રાજન, કોઈ સ્ત્રી આપને મળવા માંગે છે. બલિરાજા બહાર આવ્યા ચોગાનની અંદર. બોલો બોલો દેવી, આપ કોણ છો? લક્ષ્મીજી કહે, હે રાજા બલિ, હું તમારી બેન છું. બલિરાજા વિચાર કરે, મારી બેન? કઈ બેન? મારે તો કોઈ બેન નથી. અરે બલિ ભૂલી ગયા. ભાઈઓનો આ જ વાંધો, ભાભી આવે એટલે બહેનોને ભૂલી જાય. જોઈ લેજો, લક્ષ્મીજી વિનોદ કરે છે. અરે રાજા બલિ, હું તારી બહુ દૂર દૂરની બેન થાઉં છું. બલિરાજા કે પણ કઈ બેન? મામા ફઈની? રાજા સાંભળ, તારા કાકાના, ફઈજીના, માસીજીના, વેવાઈની દીકરીના, દેરાણીના, ધણીના, હાડુભાઈની દીકરી હું તારી બેન થાઉં. બલિરાજાને મગજ ચક્કર ચક્કર ફરવા માંડ્યો. આ હિસાબ કેમ કરવો? ઘણા એવા વ્યવહારો હોય આપણને ખબર ન પડે, વૃદ્ધને ખબર હોય. આપણે તારી માસી થાય તો આ માસી, મામી થાય તો મામી, પડોજણમાં કોણ પડે? બલિરાજાને મગજ ભમવા, દેવી માફ, તમારા બેન છો ને? બસ આમથી મારે કોઈ બેન નહોતી. અને હે બેન, આજે તો રક્ષાબંધનનો દિવસ છે. હું સવારનો ચિંતાતુર છું કે મને રાખડી કોણ બાંધશે. લક્ષ્મીજી કહે છે કે બસ એટલે તો રાખડી લઈને આવી છું. મારા વીરાને રાખડી બાંધવા. લે કર લાંબો હાથ. કંકુનો ચાંદલો પહેર્યો, ચોખા, ભાઈને હાર પહેરાવ્યો, ફૂરડે ચોખાથી વધારે. ઘણું જીવો મારા વીર. જમણા હાથે રાખડી બાંધી. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ તેન ત્વામ અભિબદનામી રક્ષે માચલ માચલ. બ્રાહ્મણો રક્ષાબંધનને દિવસે રાખડી બાંધે ને ત્યારે આ શ્લોક, યેન બધ્ધો બલિ રાજા. જેવી રીતે માં લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી. દાનવેન્દ્રો મહાબલ, દાનવના ઇન્દ્ર, દાનવના રાજા, દૈત્યોના રાજા એવા બલિને જેવી રીતે રાખડી બાંધી. તેન ત્વામ અભિબદનામી. બ્રાહ્મણ એમ કહે છે કે એ રીતે અમે તમને રાખડી બાંધીએ છીએ. રક્ષે માચલ માચલ. તમારું જીવન, તમારું આયુષ્ય સ્થિર રહો, તમે ગોટે ન ચડો. આ અમારું રક્ષા કવચ છે. સ્વીકાર. અને બેનને બેન રાખડી બાંધે છે ભાઈને. બ્રાહ્મણો રાખડી બાંધે છે યજમાનને. યજમાન દાન દક્ષિણા આપે છે. બેનને પણ ભાઈઓ દાન આપે છે. બોલો બોલો બેન, આજે તમે રાખડી બાંધી, આજથી તમે મારા બેન. દર રક્ષાબંધનને દિવસે તમે આવજો. ભલે ભલે ભલે. લક્ષ્મી માં કહે છે, માગો બેન રાખડી નું કંઈક વળતર માગો. લક્ષ્મીજી કહે છે, રાજન આપશો? અરે હા બેન, હું તમારો ભાઈ. ભાઈ કોઈ પોતાની બેન માટે પાછું વળીને ન જોવે. ભાઈ બહેનની પ્રીતડી અલૌકિક છે. જગતમાં દરેક સંબંધો કરતા ભાઈ અને બહેનનો પ્રેમ શુદ્ધ અનિશુદ્ધ હોય છે. એમાં ક્યાંય શંકાને સ્થાન હોતું નથી. હે બેન, માગો. લક્ષ્મીજી કહે તો સાંભળ, મેં રાખડી બાંધી, એના બદલામાં જો ઓલો દરવાજો ઉભો ને ભાભો મને દે. બલિરાજા કહે કે શું માગો છો બહેન? ઓલી ચોકીદારી કરે ને, કડીઓને ચોયણી, સાફો પહેરીને લાકડી લઈને ઉભો. ભગવાન વિષ્ણુ તો ત્યાં ઝોલા ખાતા હતા ઉભા ઉભા. ઓલો ઝોલો ખાઈ ભાભો મને દઈ દે. બલિ કહે છે કે આ તો વિષ્ણુ ભગવાન છે અને ડ્રેસ બીજો પહેરીને આવ્યા છે, તો આ માગનારી કોણ હોય? મહાલક્ષ્મી જોઈ છે. સાચું બોલો માં, તમે જગદંબા લક્ષ્મી છો? લક્ષ્મીજી હસ્યા. હા મારા વીરા, હું લક્ષ્મી છું. વિનોદ થયો, આનંદ થયો. અરે અરે મહાલક્ષ્મી, સીધે સીધા આવીને માગી લીધા હોત તો મારા ભગવાનને ખૂબ હાસ્ય થયું. બોલાવ્યા ભગવાન. બલિરાજા કહે છે કે ભગવાન, આ તમને કોક લેવા આવ્યું છે. ભગવાન આનંદ કરે છે. તમે કોણ?
અરે તમારી ઘરવાળી આ બહાર જઈ માણસોમાં એટલા બધા ડૂબી જાવ છો કે ઘરવાળીને પણ ભૂલી જાવ છો. વિષ્ણુ ભગવાન હસ્યા, બધા જે સભ્યો છે આનંદ કર્યો. આવા પ્રસંગની અંદર પણ વિનોદ આનંદ ટુચકા જોક્સ થતા હોય છે, બધા આનંદ કરે છે. બલિરાજાનો ઉદ્ધાર કર્યો. આમ કરી અને ત્યાર પછીની લીલા ભગવાન રામચંદ્રની એમ કહેવાય છે કે 9મા સ્કંદમાં પ્રભુએ રામાવતાર લીધો છે. રાવણ, કુંભકર્ણ જેવા દૈત્યોને હણવા માટે ભગવાને રામાવતાર. જય વિજય નામના પાર્ષદો ને સનત કુમારોએ શાપ આપેલો છે. એ પ્રમાણે ત્રેતા યુગમાં એ જય અને વિજય રાવણ અને કુંભકર્ણ તરીકે પ્રગટેલા છે. ભગવાન રામ તરીકે આવશે વિષ્ણુ ભગવાન. સનત કુમારોએ આપેલા શાપને સત્ય બનાવવાને માટે આજે એમ કહેવાય છે કે દશરથ રાજા એમના ધર્મપત્ની 3 માં કૌશલ્યા, માં સુમિત્રા અને માં કૈકેયી 3 રાણીઓ હોવા છતાં રાજા દશરથને સંતાન સુખ નથી. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે છે. નાના પરિણામ સ્વરૂપ ભગવાન નારાયણ પરમાત્મા કૌશલ્યાના ઉદરમાં પોષાઈ રહ્યા છે. અને એમ કહેવાય છે કે ભગવાને માતા કૌશલ્યાના ઉદરથી એક મર્યાદા પુરુષોત્તમ અવતાર જે કહેવાય છે રામચંદ્રનો અવતાર ધારણ કરે છે. દેવતાઓ દુંદુભી નગરના નાદ કરે છે અને માં ભગવતી કૌશલ્યાના કુકેથી પ્રભુ અવતરિત થાય છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ગિરિરાજ ધરણ કી જય. માતા કૌશલ્યાનો મોહ અજ્ઞાન દૂર કરવા માટે ભગવાને સૌપ્રથમ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા. માતાનું અજ્ઞાન દૂર કર્યું. ફરી પાછા બાળ સ્વરૂપે ભગવાન થયા છે અને એ બાળક ભગવાન શ્રી રામચંદ્ર માતાજીના કાખમાં 16માં સુતેલા છે. આનંદ આનંદ દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરે છે, જય જયકારના શબ્દ કરે છે, દુંદુભી નગરના નાદ થાય છે. ખબર પડી આખા અયોધ્યાની અંદર અને રાજા દશરથ બધા ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ઉજવે છે. આપણે પણ અહીંયા ભગવાન શ્રી રામચંદ્રના આગમન દેવતાઓ સ્તુતિ ગાન કરે છે. પ્રભુના આગમનને વધાવે છે. સંતો મહંતો ગાય છે ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામ નિજ આયુધ ભુજચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કહ તુઈ કર જોરી અસ્તુતિ તોરી કે વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાના તીત અમાના વેદ પુરાણ બન કરુણા કર સાગર સબ ગુણ આગર જેહી ગાવ શ્રુતિ સંતા સો મમ હિત લાગી ધન અનુરાગી ભય પ્રગટ શ્રી કંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે
मम उर्सो बासीय उपहासी सुनत धीर मत धीर रहे